7 વર્ષ પછી અમદાવાદમાં બોટ ફરતી થઈ નિકોલમાં કેટ્સમાં પાણીમાં ફાયર બ્રિગેડે બોટથી બીમાર યુવક અને 4 બાળકનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। 2 દિવસથી મેઘરાજાએ ગુજરાત રાજ્યને પાણીમાં ગરકાવ કરી દીધું છે। અમદાવાદ શહેરમાં પણ 2 દિવસમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે પૂર્વ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો। નિકોલ કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં 7 વર્ષ બાદ ફરી એકવાર બોટ ચલાવવી પડી છે। વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદના કારણે ફાયર બ્રિગેડની બોટમાં બેસીને ભારે વરસાદથી અસરગ્રસ્ત નિકોલ મધુમાલતી વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું, ત્યારે હવે ફરી એકવાર ફાયર બ્રિગેડની બોટ ચલાવીને આવાસ યોજનામાં બીમાર યુવક અને 4 બાળકો સાથે પરિવારનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। 26 ઓગસ્ટે પડેલા અતિભારે વરસાદના કારણે મધુમાલતી આવાસ યોજના વિસ્તાર ટાપુમાં ફેરવાઈ ગયો હતો। છેલ્લા 2 દિવસથી મધુમાલતી આવાસ યોજનાના મકાનોની બહાર અને અંદરના ભાગે 1 કિલોમીટરના વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા હતા। ભારે વરસાદથી પાણી ભરાઈ જવાના કારણે આવાસ યોજનામાં રહેતા 1000થી વધુ લોકો ફસાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ઘરની બહાર જઈ શકતા ન હતા। મધુમાલતી આવાસ યોજનામાં એક યુવકને ભારે તાવ અને બીમાર પડ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, જેના કારણે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। નિકોલ ફાયર સ્ટેશનની એક ટીમ રેસ્ક્યુ બોટ લઈને ત્યાં પહોંચી હતી। ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ઠંડી અને ભારે તાવમાં રહેલા યુવકને બોટમાં બેસાડીને બહાર રોડ સુધી લાવવામાં આવ્યો હતો। 4 બાળકો સાથે એક પરિવારને તેમના ઘરથી બહાર જવું હતું, જેથી 4 બાળકો સહિત 6 લોકોને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ આવાસ યોજનાના મકાનોમાંથી બહાર લાવી હતી। લગભગ 5 કલાક સુધી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ નિકોલ મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં ફરી હતી। આવાસ યોજનાના આવેલા મકાનોમાં અંદાજિત 1000થી વધુ લોકો રહે છે। ભારે વરસાદના કારણે લોકો બહાર અવરજવર ન કરી શકતા હોવાથી તે લોકો સુધી પાણી અને બિસ્કિટ સહિત ફૂડ પેકેટો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા મોકલવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।